તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા આજના એક નવા વિડીયોમાં, એટલે કે જીકાસ એડમિશન 2025 ના એક નવા વિડીયોમાં. બીજા રાઉન્ડની આજે છેલ્લી તારીખ છે, એટલે કે રાઉન્ડ 2 નું જે મેરિટ પડ્યું છે 3 થી 4 તારીખ દરમિયાન પડવાનું હતું, જેની અત્યારે છેલ્લી તારીખ છે. ત્યારબાદ હવે ત્રીજા રાઉન્ડ માટે અરજી કેવી રીતે કરવી તે વિગતે આપણે આજે વિડીયોમાં સમજીશું. ત્યાર પછી હજુ કેટલાક વિદ્યાર્થીઓને ઓફર લેટર આવ્યા નથી. ત્યારબાદ ત્રીજા રાઉન્ડનું જે છે મેરિટ ક્યારે આવશે અને હજુ પણ નો ઓફર ફાઉન્ડ નું ઓપ્શન આવે છે. તો આગળ શું કરું મિત્રો? આજના વિડીયોમાં તમામ જે કોમન કોમેન્ટો આવતા હોય છે વિદ્યાર્થીઓના, તેમનો આપણે આ વિડીયો મારફતે જવાબ આપીશું મિત્રો. જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરી દો, જેથી તેમના પણ ડાઉટ ક્લિયર થઈ જાય મિત્રો. તો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. હજુ પણ ઓફર લેટર આવ્યો નથી, પેન્ડિંગ જ બતાવે છે. તો ક્યારે આવશે ઓફર? તો મિત્રો હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓનો કોઈ પણ જાતનો ઓફર લેટર આવ્યો નથી, તેમને પેન્ડિંગ જ બતાવે છે. તો તેમનો પ્રશ્ન ઉઠે છે કે કેમ આવું થાય છે, શા માટે તેમનો ઓફર આવતો નથી. તેમના બીજા મિત્રોના ઓફર આવી ગયા છે પણ તેમનો ઓફર આવતો નથી મિત્રો. તો મિત્રો રાઉન્ડ 2 ની જે આજે છેલ્લી તારીખ છે, ત્યારબાદ હવે ત્રીજા રાઉન્ડનું મેરિટ પડવાનું છે મિત્રો. તો મિત્રો હજુ સુધી ઓફર લેટર કેમ નથી આવતા? તો વિદ્યાર્થી મિત્રો, જો તમારા 12માં પર્સન્ટેજ એટલે કે ટકા ઓછા હશે તો તમારે સારી એવી કોલેજમાં નામ એટલે કે સારી એવી કોલેજ તરફથી તમને ઓફર આવી શકશે નહીં. કારણ કે જે કોલેજો સારી એવી કોલેજ હોય તેમના મેરિટ ખાસા ઊંચા જતા હોય છે અને કેટલાક વિદ્યાર્થીઓના પર્સન્ટેજ ઓછા હોવાના કારણે તેમને ઓફર લેટર મળી શકતા નથી મિત્રો. તો મિત્રો તેના માટે શું કરવું એડમિશન માટે? તો મિત્રો અત્યારે તમારે કંઈ કરવાનું જરૂર નથી. અત્યારે 4 રાઉન્ડ પતી જવા દો. જો ચોથો રાઉન્ડ પતે તે પછી તમારે શું કરવાનું છે તે હું આગળ બતાવીશ મિત્રો. અત્યારે હાલ ત્રીજા રાઉન્ડનું મેરિટ પડવા દો, ત્યાર પછી ચોથા રાઉન્ડનું મેરિટનો વેઇટ કરો. જો તેમાં તમારું નામ આવી જાય તો તમારે ઠીક છે, નહીં તો તમારે આગળ શું કરવું તે તમને આગળના વિડીયોમાં હું બતાવીશ મિત્રો. તો ચેનલ સાથે બન્યા રહેજો મિત્રો. ત્યાર પછી બીજો કોમેન્ટ જોઈએ તો બીજા રાઉન્ડનું ઓફર પેન્ડિંગ બતાવે છે 3-4 દિવસ. તો મિત્રો જે પણ વિદ્યાર્થીઓને ઓફર પેન્ડિંગ બતાવે છે, જેનો અર્થ છે કે તમને કોઈ પણ જાતનો ઓફર લેટર કોઈ પણ કોલેજથી મોકલવામાં આવ્યો નથી મિત્રો. તો મિત્રો તેના માટે કોઈ પણ જાતની કંઈ ગભરાવાની જરૂર નથી મિત્રો. તમારે અત્યારે હાલ બીજો રાઉન્ડ પડ્યો છે, બીજા રાઉન્ડની છેલ્લી તારીખ છે અત્યારે. હવે જો ત્રીજો રાઉન્ડ પડશે, જે ત્રીજા રાઉન્ડમાં તમારે મેરિટ લિસ્ટ ચેક કરવાનું રહેશે, ત્યારબાદ ચોથા રાઉન્ડમાં પણ ચેક કરવાનું રહેશે. જો તેમાં તમારો નંબર આવી જાય તો ઠીક છે, નહીં તો તમારો નંબર ન આવે તો તમે ફેઝ 2 માં તમે જે છે કોલેજમાં સુધારા વધારા કરી શકો છો, એટલે કે નવી કોઈ કોલેજો ઉમેરી શકો છો, જેથી કરીને તમારા મેરિટ આવવાના ચાન્સ થોડા ઘણા લાગી શકે. ત્યારબાદ વેરિફિકેશન નહીં કર્યું હોય તો ઓફર લેટર આવશે કે નહીં? તો મિત્રો જો તમે વેરિફિકેશન કર્યું નથી તો તમારું ફોર્મ અધૂરું ગણાશે, કારણ કે જો તમે વેરીફાઈ કરાવશો તો તમારી અરજીને માન્ય ગણવામાં આવશે. વેરિફિકેશન વગર કોઈ પણ જાતનો ઓફર લેટર તમને મોકલવામાં આવશે નહીં મિત્રો. તો સૌથી પ્રથમ તમારે વેરિફિકેશન કરાવવાનું રહેશે. વેરિફિકેશન કર્યા બાદ જ તમારું જે છે રાઉન્ડમાં તમારું મેરિટની આવવાની શક્યતા છે. ત્યારબાદ જ તમને ઓફર લેટર મળશે, નહીં તો તમને ઓફર લેટર મોકલવામાં આવશે નહીં મિત્રો. તો વેરિફિકેશન સૌ પ્રથમ કરાવી લેવું. ત્યાર પછી ચોઇસ ફિલિંગમાં કોલેજ એડ કરવી હોય તો કરી શકાય. કઈ રીતે કરવી? તો મિત્રો ચોઇસ ફિલિંગમાં જો તમારે કોલેજને એડ કરવી હોય તો તે એડ થઈ શકે છે મિત્રો. પરંતુ ચોથો રાઉન્ડ જ્યારે કમ્પ્લીટ થાય એટલે કે ચોથો રાઉન્ડ પતે તે પછી ફેઝ 2 માં તમે જે છે કોલેજની ચોઇસ ફિલિંગમાં સુધારા વધારા કરી શકો છો. જેની તારીખ છે 13 જૂનથી 15 જૂન. મેં આગામી બધા જ વિડીયોમાં તમને તારીખો જણાવી છે કે 13 થી 15 જૂન દરમિયાન તમે જે છે ચોઇસ ફિલિંગમાં સુધારા વધારા કરી શકો છો મિત્રો. ત્યાર પછી આગળ જોઈએ તો પીજી રજિસ્ટ્રેશન કબ સ્ટાર્ટ હોગા? તો મિત્રો પીજી નું રજિસ્ટ્રેશન છે જે ચાલુ થઈ ગયું છે, તેનો પણ વિડીયો મેં ચેનલ પર મૂકી દીધો છે, તે તમે આગળ ચેકઆઉટ કરી શકો છો. પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે અનુસ્નાતકની જે આ ભરતી છે તેના વિડીયો મેં મૂકી દીધો છે મિત્રો. મેં એક કોલેજમાં કન્ફર્મ કરી નાખ્યું છે, તો બીજી કોલેજમાં એડમિશન લેવું હોય તો શું કરવું પડે? તો વિદ્યાર્થી મિત્રો, જો તમે તમારો કોઈ ઓફર લેટરને કન્ફર્મ કરી નાખ્યો છે અને ત્યારબાદ જો તમારે કોઈ બીજી કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય મિત્રો, તો તેવા કિસ્સામાં તમારે સૌ પ્રથમ જે ઓફર લેટરને તમે કન્ફર્મ કરાવ્યો છે તેને પહેલા કેન્સલ કરાવવો પડશે. ત્યારબાદ જ તમે આગળની જે છે પ્રવેશ પ્રક્રિયામાં તમે આગળ ભાગ લઈ શકશો મિત્રો. જો તમે ઓફરને કેન્સલ નહીં કરાવો તો તમે આગળની જે પ્રવેશ પ્રક્રિયા છે તેમાં ભાગ નહીં લઈ શકો મિત્રો. ત્યાર પછી MS યુનિવર્સિટીમાં મારાથી ઓછા પર્સન્ટેજ સુધીના એડમિશન થઈ ગયા છે અને મને 65% હોવા છતાં પણ મારું એડમિશન થયું નથી. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓને એવા પણ ડાઉટ હોય છે કે તેમની જ સાથેના મિત્રો કે જેમની ટકાવારી તેમનાથી ઓછી હોવા છતાં તેમના એડમિશન થઈ ગયા છે, પરંતુ પોતાની ટકાવારી તેમનાથી વધુ હોવા છતાં પણ તેમનું એડમિશન
થયું નથી. તો આવું શા માટે બની શકે? તો મિત્રો, તમારાથી ઓછા પર્સન્ટેજ વાળાનું એડમિશન જો થયું હોય તો તે હોઈ શકે કે તેમની કાસ્ટ અલગ હોય, SC ST અથવા તો OBC થી બિલોંગ કરતા હોય અને તમે જે છે જનરલ કેટેગરીમાંથી બિલોંગ કરતા હોય, તો એવું બની શકે છે કે તેમનું એડમિશન થઈ ગયું છે અને તમારું એડમિશન થયું નથી. કારણ કે જે જનરલ કેટેગરીનું જે મેરિટ છે તે સામાન્ય કેટેગરી કરતા ઘણું ઊંચું જાય છે મેરિટ, એટલા માટે તમારું મેરિટમાં નામ આવી શકે નહીં મિત્રો. ત્યાર પછી ઓફર લેટર કન્ફર્મ કરી લીધું છે, મારે એ કોલેજમાં નથી જવું, તો ત્રીજા રાઉન્ડમાં બીજી કોલેજમાં ઓફર આવી શકશે કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ઓફરને કન્ફર્મ કરી નાખ્યું છે તો સૌથી પ્રથમ તમારી જે ઓફર છે તેને કેન્સલ કરાવવી પડશે. ઓફર કેન્સલ કરાવ્યા બાદ જ તમે જે આગળની પ્રક્રિયામાં ભાગ લઈ શકશો મિત્રો. ત્યાર પછી તમે બીજી કોલેજમાં ઓફર આવી શકે છે મિત્રો. ત્યાર પછી પહેલા રાઉન્ડમાં રજીસ્ટ્રેશન કર્યા બાદ વેરિફિકેશન કરાવવા ના ગયા હોય અને કોલેજ પસંદ ના હોય તો કોલેજ ચેન્જ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે રજીસ્ટ્રેશન કર્યા બાદ જો વેરિફિકેશન કરાવ્યું નથી તો તમારું ફોર્મ અધૂરું ગણાશે, કારણ કે તમે હજુ સુધી ડોક્યુમેન્ટ પોતાના વેરિફિકેશન કરાયા નથી, એટલે તમારી અરજીને આગળ મોકલવામાં આવશે નહીં, એટલે કે તમે કોઈ પણ જાતનું ઓફર લેટર મોકલવામાં આવશે નહીં. સૌથી પ્રથમ તમારે વેરિફિકેશન કરાવવાનું રહેશે. ત્યાર પછી સેકન્ડ રાઉન્ડમાં ઓફર આવી છે પણ ગમતી કોલેજ એટલે ગમતી ઓફર આવી નથી, તો ત્રીજા રાઉન્ડનું વેટ કરું. મારા 86% છે, શું મારે હવે થઈ જશે ગમતી કોલેજમાં? તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે ગમતી કોલેજના ઓફર આવ્યા નથી તો તમારે કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો. હજુ સુધી 8 રાઉન્ડ સુધી આ જે છે એડમિશન પ્રક્રિયા ચાલવાની છે, એટલે કે તમારે કોઈ પણ જાતની ટેન્શન લેવાની જરૂર નથી. તમે ત્રીજા રાઉન્ડ માટે વેટ કરી શકો છો, કારણ કે ત્રીજા રાઉન્ડમાં તમારું જે છે મેરિટમાં નામ આવી શકે છે. ત્યાર પછી બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યારે છે? મારે રજીસ્ટ્રેશન ફી બાકી છે. તો મિત્રો, બીજા રાઉન્ડનું જે મેરિટ છે તે ગઈકાલે પડી ગયું છે 3 તારીખે, અને આજે તેની લાસ્ટ ડેટ છે 4 તારીખ, એટલે કે આજે બીજા રાઉન્ડની એડમિશન માટેની લાસ્ટ ડેટ છે. અને જો તમારે રજીસ્ટ્રેશન ફી બાકી હોય તો સૌથી પ્રથમ તમારે રજીસ્ટ્રેશન ફી ભરી અને તમારું ફોર્મ કમ્પ્લીટ કરવાનું રહેશે વેરિફિકેશન કરીને. ત્યાર પછી જ તમારું જે ઓફર લેટર તમને મળી શકે છે મિત્રો. ત્યાર પછી પહેલા રાઉન્ડમાં ઓફર કન્ફર્મ કરી દીધું છે અને બીજી કોલેજમાં જવું છે, એટલે બીજી વાર ફોર્મ ભર્યું છે, તો હવે ઓફર લેટર આવી જશે ને? તો વિદ્યાર્થી મિત્રો, તમને મેં પહેલાથી જ કીધું છે કે એક વિદ્યાર્થી માટે એક જ વાર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જો તમે 2 કે 3 વાર રજીસ્ટ્રેશન કરશો તો તમારી અરજીને નામંજૂર પણ કરી શકે છે કોલેજ, એટલે કે કોલેજ દ્વારા તમારી અરજીને ફગાવી પણ દેવામાં આવે છે. જો તમારે એક રજીસ્ટ્રેશન હોય તો તમે તેના મારફતે જ આગળની જે પ્રવેશ પ્રક્રિયા છે તેમાં ભાગ લઈ શકો છો અને કોલેજમાં સુધારા વધારા જે છે એ કરી શકો છો. તેના માટે કોઈ પણ જાતનું બીજું ફોર્મ ભરવાની જરૂર નથી. તો હા, જો તમારે બીજી વખત ફોર્મ ભર્યું છે તમે તો ઓફર લેટર આવી બી શકે છે અને નહીં બી આવી શકે છે, કારણ કે તમારી અરજી રિજેક્ટ પણ થઈ શકે છે મિત્રો. ત્યાર પછી હું કન્ફર્મ કર્યા બાદ કોલેજ નથી ગયો, ત્રીજા રાઉન્ડમાં નામ આવશે. તો કેટલાક વિદ્યાર્થી મિત્રોને જે છે કે ઓફરને કન્ફર્મ કર્યા બાદ પોતે એડમિશન લેવા ગયા નથી, એડમિશન લીધા પછી સબ્જેક્ટ ચેન્જ થાય. તો વિદ્યાર્થી મિત્રો, એડમિશન પછી તમારે જો સબ્જેક્ટમાં સુધારો કરવો હોય તો તે સુધારો તમે જે છે કોલેજની રૂબરૂ મુલાકાત દ્વારા તમે જ કરી શકો છો. ઓનલાઈન કોઈ પણ જાતનો સુધારો એડમિશન પછી થઈ શકશે નહીં. ત્યાર પછી ત્રીજા રાઉન્ડ માટે ફરીથી રજીસ્ટ્રેશન કરવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજા રાઉન્ડ માટે કોઈ પણ જાતનું ફરીથી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી. જે તમે પહેલા રાઉન્ડમાં રજીસ્ટ્રેશન કર્યું હતું તે જ તમારી અરજીને આગળ મોકલવામાં આવશે, એટલે કે તમારે કોઈ પણ જાતની નવી અરજી કરવાની રહેતી નથી મિત્રો. ત્યાર પછી મારે તો એક પણ રાઉન્ડમાં એક પણ ઓફર મળી નથી, 12માં 55% છે, મારે હવે શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓને એવું બનતું હોય છે કે આ પહેલો અને બીજો રાઉન્ડ પતી ગયો પરંતુ તેમને એક પણ ઓફર જે છે કોલેજ દ્વારા મોકલવામાં આવી નથી. તો તેવા કિસ્સામાં તેમને શું કરવું? અને તેમના જો ટકાવારી ઓછા હોય તો તેમને શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો, જો તમારી ટકાવારી ઓછી છે અને તમારું કોઈ પણ ઓફર આવી નથી, મિત્રો તમારે અત્યારે 4 રાઉન્ડ સુધી કંઈ કરવાનું રહેશે નહીં. ચોથા રાઉન્ડનો વેટ કરો. ચોથો રાઉન્ડમાં જો પણ તમારું નામ ન આવે મિત્રો, તો જે છે તમે ફેઝ 2માં જે કોલેજના સુધારા વધારા કરી શકો છો, જેમાં તમારે 10 થી 15 કોલેજ નાખી દેવાની છે મિત્રો. ત્યારબાદ રાઉન્ડ 5નો વેટ કરવાનો છે. રાઉન્ડ 5માં જે છે તમારી તમને ઓફર લેટર મોકલવાની થોડી ઘણી સંભાવના રહેશે મિત્રો. ત્યારબાદ બી જો તમારું એડમિશન ન થાય, એટલે કે ઓફર લેટર તમને ન મળે, તો તમે જે છે કોલેજમાં જઈને ઓફલાઈન એડમિશન પણ લઈ શકશો મિત્રો. ત્યાર પછી કાસ્ટ પ્રમાણે પણ એડમિશન મળે.
તો હા જરૂર મિત્રો, કાસ્ટ પ્રમાણે પણ એડમિશન થતા હોય છે. એટલે કે કાસ્ટ પ્રમાણે મેરિટ જે છે બહાર પાડવામાં આવે છે. એટલે કે જો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તો તેમનું મેરિટ ઊંચું જાય છે ખાસું. એટલે કે સામાન્ય કેટેગરીથી 10 થી 15 એટલે કે સામાન્ય કેટેગરીથી 5 થી 10% ઉપર જે છે મેરિટ જઈ શકે છે જનરલ કેટેગરીનું. ત્યાં તે જ બાજુ એસસી એસટી અને ઓબીસી નું જે છે મેરિટ તે એટલું જ ઓછું જોવા મળશે જનરલ કેટેગરીના સમાનમાં. એટલું જ ઓછું જોવા મળશે જનરલ કેટેગરીના પ્રમાણમાં. ત્યાર પછી સર ઓફલાઈન રાઉન્ડ થશે કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો, ઓફલાઈન રાઉન્ડ જે છે એ કેટલીક કોલેજો દ્વારા કરવામાં આવે છે અને કેટલીક કોલેજો દ્વારા તે ઓફલાઈન રાઉન્ડમાં એડમિશન કરવામાં આવતા નથી. જો તમારે ઓફલાઈન એડમિશન લેવું હોય તો તે એડમિશન તમે જે છે આ જે ઓનલાઈન પ્રક્રિયા પતી જશે એડમિશનની, ત્યાર પછી તમે ઓફલાઈનમાં એડમિશન માટે એપ્લાય કરી શકશો મિત્રો. તેમાં પણ કેટલીક જ કોલેજોમાં ઓફલાઈન એડમિશન થાય છે. એટલે કે તમારે કોલેજમાં જઈને પૂછપરછ કરવાની રહેશે, ત્યારબાદ તમે એડમિશન લઈ શકશો ઓફલાઈન. ત્યાર પછી મિત્રો જે છે અત્યારે રાઉન્ડ 2 ની જે છે છેલ્લી તારીખ છે, એટલે કે 4/6/2025 અને આગામી 2 દિવસ પછી એટલે કે તારીખ 6/6/2025 થી 9/6/2025 દરમિયાન રાઉન્ડ એટલે ત્રીજો રાઉન્ડ પડવાનો છે. એટલે કે ત્રીજા રાઉન્ડનું મેરિટ જે છે જાહેર થવાનું છે મિત્રો. તે દરમિયાન એટલે કે 6 તારીખ દરમિયાન તમારે ફરીથી જે છે જીકાસ પોર્ટલ ઉપર લોગિન કરવાનું રહેશે અને ત્યાં પોતાના જે ઓફરની ચકાસણી કરવાની રહેશે. અને ઓફર મળ્યો હોય તો તે ઓફરનું કન્ફર્મ કરી અને તેની પ્રિન્ટ લઈને કોલેજમાં જઈને પોતાનું એડમિશન લેવાનું રહેશે મિત્રો. ત્યાર પછી ચોથો રાઉન્ડ જે છે તે 11/6/2025 થી 12/6/2025 દરમિયાન રહેવાનો છે મિત્રો. તે દરમિયાન પણ જો તમને ઓફર લેટર ત્રીજા રાઉન્ડમાં મળી ન હોય તો ચોથા રાઉન્ડમાં તમે લોગિન કરી અને ચેક કરી શકો છો. અને જો તમને ચોથા રાઉન્ડમાં ઓફર લેટર મળી ગઈ હોય તો તમે જે છે ઓફર લેટર પ્રિન્ટ કરાવી અને એડમિશન લઈ શકો છો મિત્રો. અને જો ચોથા રાઉન્ડમાં પણ તમારું એડમિશન ન થાય તો શું કરવું વિદ્યાર્થી મિત્રો? તો તેના માટે આગળ એક નવો વિડીયો બનાવવામાં આવશે. તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ચેનલ સાથે બન્યા રહો અને બેલ આઇકનને પણ દબાવી લો, જેથી નવો વિડીયો આવતા જ તમને પહેલી નોટિફિકેશન મળી જાય મિત્રો. તો મિત્રો આજનો વિડીયો આટલો જ રહેશે. જો તમને વિડીયોમાં કંઈ પણ જો તમને વિડીયોથી કોઈ પણ જાતની હેલ્પ મળી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો. અને અંત સુધી વિડીયો જોવા માટે તમારો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.